નમસ્કાર. જયસિંહપરા કન્યા શાળા અમરેલી, ધોરણ 8, સત્ર 1, પાઠ 3, આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ, ભાગ 1. આજે આપણે આ પાઠની અંદર મહાભારતના એક ઉત્તમ પાત્ર એવા એકલવ્ય વિશે શીખીશું, તેમજ તેમના જીવન પરિચયને મેળવીશું. ગુરુ શિષ્યની ઉત્તમ જોડીમાં ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરેલ એવા ગુરુ દ્રોણ અને એકલવ્ય વિશે સમજીએ. આપણું પાઠ્યપુસ્તક છે, જેનો ક્રમમાં આપણે અભ્યાસ આગળ કરીશું. પાના નંબર 14 સુધી આપણું આ પાઠનું પાઠ્યપુસ્તક છે. અહીં આપેલા રૂપ એ આપણે આગળ વ્યાકરણમાં સમજીશું. વ્યાકરણની દ્રષ્ટિએ પણ આ પાઠ ખૂબ અગત્યનો છે. હવે આપણે પ્રથમ ફકરાનું વાંચન કરીએ. એકઃ બાલકઃ આસીત, તસ્ય નામ એકલવ્યઃ આસીત. સઃ ધનુર્વિદ્યાં પઠિતુમ ઇચ્છતિ સ્મ. વિદ્યાર્થી મિત્રો, તમે પણ વચ્ચે વિડીયો અટકાવી આ ફકરાનું વાંચન કરજો. હવે આપણે આ ફકરાનો અનુવાદ સમજીએ. એકઃ બાલકઃ આસીત. એકઃ એટલે એક, બાલકઃ એટલે કે બાળક, આસીત એટલે હતો. એક બાળક હતો. તસ્ય નામ એકલવ્યઃ આસીત. તસ્ય એટલે કે તેનું, નામ એટલે કે નામ, એકલવ્યઃ એટલે કે એકલવ્ય, આસીત એટલે કે હતું, તેનું નામ એકલવ્ય હતું. સહ ધનુર્વિદ્યાં પઠિતુમ ઇચ્છતિ સ્મ. સહ એટલે કે તે, ધનુર્વિદ્યામ એટલે કે ધનુર્વિદ્યા, પઠિતુમ એટલે કે શીખવા, ઇચ્છતિ એટલે કે ઈચ્છતો, ઈચ્છે છે, અને સ્મ નો અર્થ થાય હતો. ઇચ્છતિ સ્મ જેનો અર્થ થશે ઈચ્છતો હતો. તે ધનુર્વિદ્યા ભણવા ઈચ્છતો હતો. અનુવાદ નોંધી આગળ વધીએ. અહીં સ્મ શબ્દ છે, જે ભૂતકાળવાચક છે. ઈચ્છતિ એ વર્તમાનકાળનો શબ્દ છે. તેની સાથે સ્મ લગાડતા વાક્ય ભૂતકાળનું બનશે. બીજો ફકરો જોઈએ. એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત ચ અવદત. ગુરુદેવ, અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઇચ્છતિ સ્મ. કૃપયા મામ સ્વીકુરુ. આચાર્યઃ પ્રત્યવદત
अहं कौरवान् च पाण्डवान् पाठयामि. अहं भवतः शिष्यरूपेण स्वीकारं कर्तुं न शक्नोमि, परन्तु आचार्यं प्रति तस्य श्रद्धा शिथिला ન અભવત. હવે અનુવાદ સાથે સમજીએ. એકદા એટલે કે એક દિવસ, સહ એટલે કે તે, દ્રોણાચાર્યસ્ય એટલે કે દ્રોણાચાર્યની, સમીપમ એટલે કે નજીક, અગચ્છત ગયો, ચ અને અવદત અને કહ્યું હતું. એક દિવસ તે દ્રોણાચાર્યની પાસે ગયો અને કહ્યું, ગુરુદેવ, અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઇચ્છતિ સ્મ. ગુરુદેવ એટલે કે ગુરુદેવ, અહમ અપી એટલે કે હું પણ, અપી એટલે કે પણ, ધનુર્ધરઃ એટલે કે ધનુર્ધર અથવા તો બાણાવાળી, ભવિતુમ એટલે કે બનવા, ઈચ્છામી એટલે કે ઈચ્છું છું. ગુરુદેવ, હું પણ ધનુર્ધર બનવા ઈચ્છું છું. કૃપયા એટલે કે કૃપા કરીને, મામ એટલે કે મારો, સ્વીકુરુ એટલે કે સ્વીકાર કરો, કૃપા કરીને મારો સ્વીકાર કરો. ચિત્રને સાથે જોઈએ જેથી સમજી શકાય. આચાર્યમ પ્રત્યવદત અહમ કૌરવાન ચ પાંડવાન પાઠયામિ. આચાર્યએ જવાબ આપ્યો, હું કૌરવાન એટલે કે કૌરવોને, ચ એટલે કે અને, પાંડવાન એટલે કે પાંડવોને, પાઠયામી એટલે કે ભણાવું છું. આચાર્યએ જવાબ આપ્યો, હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ. અહમ એટલે કે હું, ભવતઃ એટલે કે તારો, શિષ્યરૂપેણ એટલે કે શિષ્ય રૂપે, સ્વીકારમ એટલે કે સ્વીકાર, કર્તુમ એટલે કે કરવા, ન શક્નોમિ એટલે કે શક્તિમાન નથી. હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકું નહીં. પરંતુ આચાર્યમ પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. પરંતુ આચાર્યમ એટલે કે આચાર્યની, પ્રતિ એટલે કે તરફ, તસ્ય એટલે કે તેની, શ્રદ્ધા એટલે કે શ્રદ્ધા, શિથિલા એટલે કે શિથિલ અથવા તો નબળી, ન અભવત ન થઈ. પરંતુ આચાર્ય તરફ તેની શ્રદ્ધા શિથિલ ન થઈ. અને આ રીતે એકલવ્ય પોતે મનથી દ્રોણાચાર્યને ગુરુ માની અને જાતે અભ્યાસ કરવાનું શરૂ કરે છે. ગુરુદેવે આશીર્વાદ આપ્યા કે હું કૌરવો અને પાંડવોનો ગુરુ છું અને તું ભીલ હોવાથી, રાજકુમાર ન હોવાથી તને શિક્ષણ ન આપી શકું. પરંતુ ગુરુદેવે તેને આશીર્વાદ આપ્યા કે તું ખૂબ મહેનત કરીને અભ્યાસ કરીશ તો ચોક્કસ ભવિષ્યમાં એક ઉત્તમ ધનુર્ધર બની શકીશ. એકલવ્ય ગુરુના આશીર્વાદને માથે ચડાવીને જાતે અભ્યાસ કરવા વનમાં ચાલ્યો જાય છે. આ કથા મહાભારતની અંદર આપણને જોવા મળે છે. આગળનો ફકરો જોઈએ. સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત. પ્રાતઃ આરભ્ય સાયંકાલપર્યન્तं ધનુર્વિદ્યાયાः અભ્યાસમ અકરોत्. શૈનૈः સહ કુશલः ધનુર્ધરः
અભવત. એકદા તસ્મિन् વને ગુરુદ્રોણઃ કૌરવૈઃ ચ પાંડવૈઃ ચ કૌરવૈઃ સહ આગચ્છત. એકઃ કુકુરઃ તાન દૃष्ट्वा અભષત. અર્જુનઃ ધનુષ્યં ઉત્થાપયતિ સ્મ. તદેવ એકલવ્યઃ બાણૈઃ તસ્ય કુકુરસ્ય મુખમ અસીવ્યત. અહીં સુધીના પેરેગ્રાફનો આપણે અભ્યાસ કરીએ. હવે અનુવાદ જોઈએ. સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત. સહ એટલે કે તે, દ્રોણાચાર્યસ્ય આચાર્યસ્ય એટલે કે આચાર્યની, દ્રોણસ્ય એટલે કે દ્રોણની, એકામ એટલે કે એક, મૂર્તિમ એટલે કે મૂર્તિ, અરચયત એટલે કે બનાવી. તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત. તે દરરોજ, પ્રતિદિનમ એટલે કે દરરોજ, મૂર્તિમ એટલે કે મૂર્તિને, અનમત એટલે કે નમતો હતો. તે દરરોજ મૂર્તિને નમતો હતો. પ્રાતઃ આરભ્ય સાયંકાલ પર્યંતમ ધનુર્વિદ્યાયાઃ અભ્યાસમ અકરોત. પ્રાતઃ એટલે કે પ્રાતઃકાળથી, આરભ્ય એટલે કે શરૂ કરીને, સાયંકાલ પર્યંતમ સાંજના સમય સુધી, ધનુર્વિદ્યાયાઃ એટલે કે ધનુર્વિદ્યાનો, અભ્યાસમ એટલે કે અભ્યાસ, અકરોત એટલે કે કરતો હતો. પ્રાતઃકાળથી શરૂ કરીને સાયંકાળ સુધી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. શૈનૈઃ શૈનૈઃ સહ કુશલઃ ધનુર્ધરઃ અભવત. શૈનૈઃ શૈનૈઃ એટલે કે ધીમે ધીમે, સહ એટલે કે તે, કુશલઃ એટલે કે કુશળ, ધનુર્ધરઃ એટલે કે બાણાવાળી, અભવત એટલે કે બની ગયો. ધીમે ધીમે તે કુશળ ધનુર્ધર બની ગયો. એકદા તસ્મિन् વને ગુરુદ્રોણઃ પાંડવૈઃ ચ કૌરવૈઃ સહ આગચ્છત. એકદા એટલે કે એક દિવસ, તસ્મિન એટલે કે તેના, વને એટલે કે વનમાં, ગુરુદ્રોણઃ એટલે કે ગુરુદ્રોણ, પાંડવૈઃ એટલે કે પાંડવોની, ચ એટલે કે અને, કૌરવૈઃ એટલે કે કૌરવોની, સહ એટલે કે સાથે, આગચ્છત એટલે કે આવ્યા. એક દિવસ તે, તેના વનમાં, ગુરુદ્રોણ, પાંડવો અને કૌરવોની સાથે આવ્યા. એકઃ કુકરઃ તાન દૃष्ट्वा અભષત. એકઃ એટલે કે એક, કુકુરઃ એટલે કે કૂતરો, તાન એટલે કે તેને, દૃष्ट्वा એટલે કે જોઈને, અભષત એટલે કે ભસવા લાગ્યો હતો. એક કૂતરો તેને જોઈને ભસવા લાગ્યો. અર્જુનઃ ધનુષ્યમ ઉત્થાપયતિ સ્મ. અર્જુનઃ એટલે કે અર્જુન, ધનુષ્યમ એટલે કે બાણને, ઉત્થાપયતિ એટલે કે ઉપાડે છે, સ્મ એટલે કે હતો. અર્જુન બાણને ઉપાડતો હતો. તદેવ એકલવ્યઃ બાણૈઃ તસ્ય કુકુરસ્ય મુખમ અસીવ્યત. તદેવ, તદા વત્તા એવ એટલે કે ત્યારે જ, એકલવ્યઃ એટલે કે એકલવ્યએ, બાણૈઃ એટલે કે બાણોથી, તસ્ય એટલે કે તેના, કુકુરસ્ય એટલે કે કૂતરાના, મુખમ એટલે કે મુખને, અસીવ્યત એટલે કે સીવી દીધું. ત્યારે જ એકલવ્યએ બાણોથી તે કૂતરાના મુખને સીવી દીધું. આ કથાને આગળ જોઈએ. ચિત્રોના આધારે ફરીથી કથાનું પુનરાવર્તન કરીએ. એકલવ્ય ગુરુ શ્રદ્ધા રાખી ગુરુની મૂર્તિ બનાવી અને તેની આગળ શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરે છે. ગુરુનું ધ્યાન ધરી પોતાના મનમાં મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે ગુરુનું ધ્યાન કરી વધુ અભ્યાસ કરે છે. વનમાં જ રહી દિવસ રાત અભ્યાસમાં રત રહે છે.
જ્યારે કૌરવો અને પાંડવો વનમાં આવે છે અને કૂતરું ભસે છે, ત્યારે અર્જુન બાણ ચલાવવાની તૈયારી કરે છે. તો કોઈ બીજા જ વ્યક્તિ દ્વારા કૂતરાને ઈજા થયા વગર કૂતરાનું મુખ સીવાય છે. આવી કુશળ ધનુર્વિદ્યા જોઈ સૌ એ ધનુર્ધારી તરફ પ્રભાવિત થાય છે. કૂતરો મરતો નથી કે ઈજા પણ પામતો નથી. આવી કુશળ વિદ્યા જોઈ સૌને આશ્ચર્ય થાય છે અને સૌ એ ધનુર્ધારીને જુએ છે. એક ભીલ કુમાર આટલો વિદ્વાન હોઈ શકે? આવા અનેક પ્રશ્નો વચ્ચે એ સૌ એને જુએ છે. આગળ જોઈએ. આ વિગતનો આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછીનો ફકરો જોઈએ. દ્રોણાચાર્ય એતત દ્રષ્ટવા તત્ર આગચ્છત ચ તમ અપૃચ્છત કહ તવ આચાર્યઃ તદા સઃ દ્રોણાચાર્યં તામ મૂર્તિમ અદર્શયત. એકલવ્યઃ ગુરુશ્રદ્ધાયાઃ સ્વશ્રદ્ધાયાઃ ચ પ્રતીકઃ અસ્તિ. એકલવ્યઃ અસ્માકં શિક્ષયતિ સ્વયં જ્યોતિઃ સ્વયં પ્રજ્ઞા ભવતુ. યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ તર્હિ કા અપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ. અનંતરમ આત્મશ્રદ્ધાયાઃ બલેન સહ શ્રેષ્ઠઃ ધનુર્ધરઃ અભવત. હવે ભાવાનુવાદ જોઈએ. દ્રોણાચાર્યઃ એતત દ્રષ્ટવા તત્ર આગચ્છત ચ તમ અપૃચ્છત કહ તવ આચાર્યઃ. દ્રોણાચાર્ય એટલે કે દ્રોણાચાર્ય, એતત એટલે કે આ, દ્રષ્ટવા એટલે કે જોઈને, તત્ર એટલે કે ત્યાં, આગચ્છત એટલે કે આવ્યા, ચ એટલે કે અને, તમ એટલે કે તેને, અપૃચ્છત એટલે કે પૂછ્યું, કહ એટલે કે કોણ, તવ એટલે કે તારા, આચાર્ય એટલે કે આચાર્ય કે ગુરુ. દ્રોણાચાર્ય આ જોઈ ત્યાં આવ્યા અને તેને પૂછ્યું, તારા ગુરુ કોણ છે? તદા સહ દ્રોણાચાર્યમ તામ મૂર્તિમ અદર્શયત. તદા એટલે કે ત્યારે, સહ એટલે કે તેણે, દ્રોણાચાર્યમ એટલે કે દ્રોણાચાર્યને, તામ એટલે કે તેની, મૂર્તિમ એટલે કે મૂર્તિ, અદર્શયત એટલે કે બતાવી. ત્યારે તેણે દ્રોણાચાર્યને તેની મૂર્તિ બતાવી. એકલવ્યઃ ગુરુશ્રદ્ધાયાઃ ચ સ્વશ્રદ્ધાયાઃ પ્રતીકઃ અસ્તિ. એકલવ્યઃ એટલે કે એકલવ્ય, ગુરુશ્રદ્ધાયાઃ એટલે કે ગુરુશ્રદ્ધા, ચ એટલે કે અને, સ્વશ્રદ્ધાયાઃ એટલે કે પોતાની પરની શ્રદ્ધાનું, પ્રતીકઃ એટલે કે પ્રતીક, અસ્તિ એટલે કે છે. એકલવ્ય ગુરુશ્રદ્ધા અને સ્વશ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્યઃ અસ્માકં શિક્ષયતિ. એકલવ્યઃ એટલે કે એકલવ્ય, અસ્માકમ એટલે કે આપણને, શિક્ષયતિ એટલે કે શીખવે છે. એકલવ્ય આપણને શીખવે છે. સ્વયં જ્યોતિઃ સ્વયં પ્રજ્ઞા ભવતુ. સ્વયં જ્યોતિઃ એટલે કે સ્વયં જ્યોતિ અથવા તો પોતાના પ્રકાશથી, સ્વયં પ્રજ્ઞા એટલે કે પોતે પ્રજ્ઞા એટલે કે બુદ્ધિવાન, ભવતુ એટલે કે થાવું. પોતાના જ પ્રકાશથી પોતે બુદ્ધિવાન બનો. યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ તર્હિ કા અપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ. યદિ એટલે કે જો, અસ્માસુ એટલે કે આપણામાં, આત્મશ્રદ્ધા એટલે કે
આત્મશ્રદ્ધા, અસ્તિ એટલે કે છે, તરહી એટલે કે તો પછી, કા અપી એટલે કે કહ વત્તા અપી એટલે કે કોઈ પણ, સિદ્ધિ એટલે કે સિદ્ધિ, દુર્લભા એટલે કે દુર્લભ, નાસ્તિ ન વત્તા અસ્તિ એટલે કે નથી. જો આપણામાં આત્મશ્રદ્ધા છે તો કોઈ પણ સિદ્ધિ દુર્લભ નથી. અનંતરમ આત્મશ્રદ્ધાયાઃ બલેન સહ શ્રેષ્ઠ ધનુર્ધરઃ અભવત. અનંતરમ એટલે કે પછી, આત્મશ્રદ્ધાયાઃ એટલે કે આત્મશ્રદ્ધાના, બલેન એટલે કે બળથી, સહ એટલે કે તે, શ્રેષ્ઠ એટલે કે શ્રેષ્ઠ, ધનુર્ધરઃ એટલે કે ધનુર્ધર, અભવત એટલે કે બન્યું. પછી આત્મશ્રદ્ધાના બળથી તે શ્રેષ્ઠ ધનુર્ધર બન્યો. અહીં ઘણા બધા સંધિવાળા શબ્દો છે જે આપણે શીખ્યા. ખાસ દ્રોણાચાર્ય જ્યારે અર્જુનને વચન આપ્યું હોવાથી, અર્જુન હું તને વિશ્વનો શ્રેષ્ઠ ધનુર્ધારી બનાવીશ, આ વચન માટે થઈને ગુરુ દ્રોણાચાર્ય એકલવ્યના જમણા હાથનો અંગૂઠો ગુરુ દક્ષિણામાં માગી લે છે. એકલવ્ય પણ કોઈ પણ ઝીઝક વગર પોતાનો અંગૂઠો ત્યારે જ કાપી અને ગુરુ દક્ષિણા આપે છે. પોતાનો અંગૂઠો ગુમાવ્યો હોવા છતાં પણ એકલવ્ય ફરીથી ખૂબ પ્રયત્નો કરીને શ્રેષ્ઠ ધનુર્ધર બને છે. પછી આત્મશ્રદ્ધાના બળથી તે શ્રેષ્ઠ ધનુર્ધર બન્યો. આ વાક્ય પરથી આપણે કહી શકીએ કે વ્યક્તિ પોતાના ઈચ્છા બળથી કોઈ પણ સિદ્ધિને પ્રાપ્ત કરી શકતો હોય છે. આવો એકલવ્ય એક ઉત્તમ શિષ્ય છે. અહીં તમે ચિત્રમાં જુઓ કે એકલવ્ય પોતાના અંગૂઠાનું બલિદાન આપે છે અને આ રીતે ગુરુ દક્ષિણા આપે છે. ખૂબ સરસ બે સુવિચાર અહીં આપેલા છે. સ્વયં જ્યોતિઃ સ્વયં પ્રજ્ઞા ભવતુ અને યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ તર્હિ કા અપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ. જીવનની અંદર આ બે બાબતો હંમેશા ઉતારવા જેવી છે અને યાદ રાખવા જેવી છે. આગળ વધીએ. કથાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. દ્રોણાચાર્ય છે એ એકલવ્ય પાસે ગુરુ દક્ષિણા માગે છે. આવી ગુરુ દક્ષિણા માગવા પાછળનું માત્ર અર્જુનને આપેલું વચન જ નહીં, પરંતુ અન્ય ઘણા કારણો પણ આપણને મહાભારતની કથામાં જોવા મળે છે. ગુરુ પરની અપાર શ્રદ્ધા અને એકલવ્ય ગુરુ દક્ષિણા આપે છે. પોતાનો અંગૂઠો ગુમાવ્યો હોવા છતાં પણ પોતે એક શ્રેષ્ઠ ધનુર્ધર બને છે અને સાથે સાથે નિષાદ ભીલોની એક સશક્ત સેના પણ તૈયાર કરે છે. મહાભારતમાં વર્ણન છે તે મુજબ એકલવ્ય એકલો જ મથુરામાં યુદ્ધ દરમિયાન યાદવોની સેનાને ભારી પડે છે અને કૃષ્ણ દગાથી એકલવ્યની હત્યા કરે છે. જો એકલવ્યની હત્યા કરવામાં ન આવી હોત તો યાદવ સેના હારી ગઈ હોત અને કદાચ મહાભારતના યુદ્ધમાં પણ ખૂબ ખરાબ પરિણામ અર્જુનને જોવું પડ્યું હોત. આટલા જ માટે થઈને કૃષ્ણ ભગવાન દગાથી એકલવ્યની હત્યા કરે છે અને આવો એક બહાદુર ધનુર્ધારી અમર થઈ જાય છે. શબ્દાર્થ: પઠિતુમ એટલે કે ભણવા માટે, ભવિતુમ એટલે કે થવા માટે. અહીં બંને શબ્દોમાં તુમ છે.
જેનો અર્થ માટે એવો થાય છે, જે હેત્વત કૃદંત બતાવે છે. પ્રત્યવદત એટલે કે વળતું બોલ્યા અથવા તો જવાબ આપ્યો. ન શક્નોમી એટલે કે શક્તિમાન નથી. ભવતઃ એટલે કે આપનો. શિથિલા એટલે કે ઢીલી, નબળી, શિથિલ. પ્રતિદિનમ એટલે કે દરરોજ. શૈનેહી શૈનેહી એટલે કે ધીમે ધીમે. તદેવ તદા વત્તા એવ એનો અર્થ થાય છે ત્યારે જ. કુકુરહ એટલે કે કૂતરો, શ્વાન. અનંતરમ એટલે કે પછી. યદિ એટલે કે જો. તરહી એટલે કે તો. અનમત એટલે કે નમન કર્યું. પ્રાતઃ કાલાત એટલે કે સવારથી. ન અભવત ના થઈ. ઉત્થાપયતી એટલે કે ઉપાડે છે. અસિવ્યત એટલે કે સીવી દીધું. અસ્માન એટલે કે આપણને. શબ્દોની નોંધ કરીએ. આભાર. અંતમાં એકલવ્ય જેવા એક અમર પાત્રને આપણે કેમ ભૂલી શકીએ, અને એટલા જ માટે રમતમાં શ્રેષ્ઠતા બદલ એકલવ્ય એવોર્ડ હાલ પણ અપાઈ રહ્યો છે. ભવિષ્યમાં રમતગમતમાં આગળ વધી આવા ઉત્તમ એવોર્ડને પ્રાપ્ત કરો તેવી શુભેચ્છા.